વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ 4 સાદા સમીકરણ એમાં સ્વાધ્યાય 4.2 શીખીશું. અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 4.2 ના પહેલો અને બીજો દાખલો શીખ્યા. હવે આપણે દાખલા નંબર 3 થી આગળના દાખલા શીખીએ. તો અહીં પ્રશ્ન 3, ચલને અલગ કરવાના પગલા કહો અને પછી ઉકેલ શોધો. તો અહીંયા આપણે ફક્ત ઉકેલ શોધવાનો છે. સૌથી પહેલા આપણે પુસ્તકની રીત મુજબ ઉકેલ શોધીએ તો 3n - 2 = 47. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ ઉકેલ શોધવો હોય ત્યારે આપણે બરાબરની ડાબી બાજુ ફક્ત ચલને રાખવું પડે. તો બરાબરની ડાબી બાજુ ફક્ત ચલને રાખવા માટે અહીંયા -2 દૂર કરવા પડે અને 3 ને પણ દૂર કરવા પડે. તો સૌથી પહેલા -2 ને આપણે દૂર કરવા હોય તો બરાબરની બંને બાજુ આપણે +2 ઉમેરીશું. તો 3n - 2 + 2 બરાબર અહીંયા બરાબરની જમણી બાજુ પણ +2 ઉમેરીએ અને અહીંયા લખવાનું કે બંને બાજુ 2 ઉમેરતા. હવે અહીંયા 3n - 2 + 2 તો આ પદ શૂન્ય થઈ જશે, માટે 3n = 46 ને 2 = 48. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, બરાબરની ડાબી બાજુ 3n છે. 3 એ n સાથે ગુણાયેલા છે. જો એને દૂર કરવા હોય તો બરાબરની બંને બાજુ 3 વડે ભાગવા પડે. તો આપણે બરાબરની બંને બાજુ 3 વડે ભાગીશું અને અહીંયા લખીએ કે બંને બાજુ 3 વડે ભાગતો. હવે અહીંયા 3 3 ઉડી જશે અને 16 * 48, માટે આપણને સમીકરણનો ઉકેલ n = 16 મળશે. તો આ પુસ્તકની રીત છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સીધી રીતે જો સમીકરણનો ઉકેલ શોધવો હોય અને આગળના દાખલા આપણે આ રીતે જ શોધીશું. 3n - 2 = 46, માટે અહીંયા 3n - 2 તો બરાબરની ડાબી બાજુ ફક્ત ચલને રાખીશું, બાકીની સંખ્યાઓને બરાબરની જમણી બાજુ લઈ જઈશું. તો અહીંયા -2 ને પ્રથમ લઈ જઈએ તો એ -2 છે, બરાબરની જમણી બાજુ જશે તો એ +2 થઈ જશે, માટે 3n = 46 + 2. અહીંયા 3n = 46 ને 2 = 48 થશે. હવે અહીંયા n સાથે 3 ગુણાયેલા છે, બરાબરની જમણી બાજુ જશે તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જશે, માટે n = 48 / 3. 48 ને 3 વડે ભાગીશું તો 16 જવાબ આવશે, માટે n = 16 એ આપણા સમીકરણનો ઉકેલ છે. તો બાકીના આગળના દાખલા આપણે આ રીતે ગણીશું. એના પછી b 5m + 7 = 17. તો અહીંયા પણ બરાબરની ડાબી બાજુ ફક્ત m રાખીશું, બાકીની સંખ્યાઓને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો +7 બરાબરની જમણી બાજુ જશે તો માઇનસ થઈ જશે, માટે અહીંયા 5m = 17 - 7 એટલે 10, માટે 5 એ હવે ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ ભાગાકારમાં જશે. 5 × 2 = 10, માટે m = 2 આપણને ઉકેલ મળશે. આ રીત વિદ્યાર્થી મિત્રો સરળ છે. એના પછી c 20p/3 = 40. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરવાળા કે બાદબાકી વાળું કોઈ પદ નથી, સીધા અહીંયા 20p/3 છે તો ભાગ્યામાં 3 છે, બરાબરની જમણી બાજુ જશે તો એ ગુણાકારમાં જશે તો 40 × 3 થશે. અને અહીંયા સાથે સાથે આપણે 20 એ p સાથે ગુણાકારમાં છે, એ બરાબરની જમણી બાજુ જશે તો ભાગાકારમાં જશે, તો એને પણ આપણે ભાગાકારમાં લઈ જઈએ. હવે છેદ ઉડાડીએ તો 20 × 2 = 40, માટે અહીંયા આપણને ઉકેલ મળશે p = 3 × 2 = 6. તો આ રીતે આપણે ઉકેલ શોધવાનો. એના પછી d 3p/10 = 6. તો અહીંયા 3 એ p સાથે ગુણાકારમાં છે અને 10 એ ભાગાકારમાં છે. તો ભાગાકારમાં હોય બરાબરની જમણી બાજુ જશે તો એ ગુણાકાર થઈ જશે 6 × 10, માટે અહીંયા p = 6 × 10 અને છેદમાં 3. અહીંયા ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો 3 ભાગાકારમાં જશે. હવે 3 × 2 = 6, માટે p બરાબર આપણને ઉકેલ મળશે અહીંયા 10 × 2 = 20. એના પછી પ્રશ્ન 4 સમીકરણ ઉકેલો. હવે આપણે સરળ રીતે સમીકરણના ઉકેલ શોધીશું. 10p = 100. 10 એ અહીંયા p સાથે ગુણાકારના સ્વરૂપમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે, માટે અહીંયા 10 × 100 છેદ ઉડશે તો સમીકરણનો ઉકેલ p = 10 આવશે. એ જ રીતે અહીંયા b 10p + 10 = 100. અહીંયા +10 બરાબરની જમણી બાજુ જશે તો એ માઇનસ થઈ જશે તો 100 - 10 થશે, માટે અહીંયા 10p = 100 - 10 એટલે 90. હવે 10 એ p સાથે ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે, એક શૂન્ય ઉડી જાય, અથવા આપણે 10 × 9 = 90 એ રીતે પણ છેદ ઉડાડી શકીએ. તો p = 9 જવાબ આપણને મળશે. એના પછી c p/4
બરાબર 5. તો 4 એ અહીંયા ભાગાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ ગુણાકારમાં જશે. તો p બરાબર આપણને મળશે અહીંયા 5 ચોક 20. એના પછી d માઇનસ p છેદમાં 3 બરાબર 5. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 એ ભાગાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો ગુણાકારમાં થશે. અહીંયા 5 તરી 15 માટે માઇનસ p બરાબર 5 તરી 15. હવે જો આપણે ચિહ્ન બદલીએ તો p બરાબર -15 જવાબ આપણને મળે, અથવા બંને બાજુ -1 વડે ગુણતો એ રીતે પણ આપણે લઈ શકીએ છીએ. એના પછી e 3p ભાગ્યા 4 બરાબર 6. માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 એ ભાગાકારમાં છે, માટે બરાબરની જમણી બાજુ જશે તો એ ગુણાકારમાં જશે, અને અહીંયા 3 એ ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ ભાગાકારમાં જશે. હવે આપણે છેદ ઉડાડીશું. હવે છેદ ઉડાડવાથી સરળ રહે એટલા માટે અહીંયા પહેલા આપણે ગુણાકાર કરીશું નહીં. 3 દુ 6 માટે p બરાબર 4 દુ 8 ઉકેલ આપણને મળશે. એના પછી f 3s બરાબર -9. 3 એ s સાથે ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો છેદમાં જશે. 3 તારી 9 માટે s બરાબર આપણને અહીંયા -3 ઉકેલ મળે. એના પછી g 3s વત્તા 12 બરાબર 0. માટે અહીંયા +12 છે, બરાબરની જમણી બાજુ જશે તો એ માઇનસ થશે, માટે 3s બરાબર -12. હવે 3 એ s સાથે ગુણાકારમાં છે, માટે બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે. 3 ચોક 12 માટે s બરાબર -4 સમીકરણનો ઉકેલ આપણને મળશે. એના પછી અહીંયા h બરાબર 3s બરાબર 0 આપેલા છે, બરાબરની જમણી બાજુ આપણને 0 આપેલી છે. હવે 3 એ s સાથે ગુણાકારના સંબંધમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે, માટે s બરાબર 0 ભાગ્યા 3. હવે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગીશું તો એનો જવાબ આપણને 0 જ મળશે, માટે s બરાબર 0 આપણને ઉકેલ મળશે. એના પછી i તો 2q બરાબર 6. તો 2 એ q સાથે ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો છેદમાં જશે, માટે q બરાબર 2 તરી 6 એટલે અહીંયા q બરાબર 3 જવાબ આપણને મળશે. એના પછી જે 2q ઓછા 100 બરાબર 0. ઓછા 100 બરાબરની જમણી બાજુ જશે તો વત્તા થઈ જશે, માટે અહીંયા 2q બરાબર 6. 2 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો છેદમાં જશે. 2 તરી 6 માટે q બરાબર 3 ઉકેલ આપણને મળે. એના પછી k તો 2q વત્તા 6 બરાબર 0. તો અહીંયા 2q વત્તા 6 બરાબરની જમણી બાજુ જશે તો ઓછા 100 થશે, માટે અહીં 2q બરાબર -6. હવે અહીંયા 2 ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો છેદમાં જશે. 2 તરી 6 માટે q બરાબર -3 જવાબ આવશે. બરોબર. એના પછી આપણે l લઈએ તો 2q વત્તા 6 બરાબર 12. તો અહીં વત્તા 6 બરાબરની જમણી બાજુ જશે તો એ ઓછા થશે, માટે અહીંયા 2q બરાબર 12 ઓછા 100 એટલે 6, અને અહીંયા 2 ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ જશે તો એ છેદમાં જશે, તો 2 તરી 6 માટે q બરાબર આપણને 3 ઉકેલ મળે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઉકેલ શોધવાનો છે.